રાજકોટ શહેરમાં ઊભી થયેલી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત હવે માત્ર વેપારીઓની મુશ્કેલી પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ સામાન્ય લોકોના જીવનમાં સીધી અસર કરતી સમસ્યા બની ગઈ છે. રોજિંદા જીવનમાં બહાર નાસ્તો કે ભોજન પર નિર્ભર રહેનાર મોટી સંખ્યામાં લોકો માટે પરિસ્થિતિ મુશ્કેલ બની રહી છે. શહેરની ખાઉ ગલીઓ જ હંમેશા ચહલ-પહલથી ભરેલી રહેતી હોય છે. હવે ગેસના અભાવે ધીમે ધીમે સુમસાન થવા લાગી છે. તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. મારું નામ કિશોરસિંહ જાડેજા છે. મારે વિરાણી સ્કૂલ પાછળ ખાઉ ગલીમાં મારુતિ અલ્પાર કરીને ધંધો છે, જે છેલ્લા 15 દિવસથી બંધ છે. અત્યારે ગેસની અછતને કારણે સરકારે આપેલી સૂચના પ્રમાણે કોમર્શિયલ બાટલાની સપ્લાય બંધ છે, જેના વગર અમારો ધંધો ચાલી શકે એમ નથી. જેના કારણે અમે ઘરે બેઠા છીએ. કોમર્શિયલ બાટલાની સપ્લાય પૂરી આવતી નથી અને અમને મળતા નથી. જેના કારણે વિકલ્પ એમાં એવું છે કે અમુક ઝોન વાઇઝ હોય ને, ત્યાં અમારો વિકલ્પ ન હાલે. કોઈ એવી જગ્યા ને એવું હોય તો એમાં લાકડાનો ચૂલો કે કોલસાનો સગડો એવું કરી શકાય. પણ અમે જે રોડ ઉપર ઝોનમાં જે ધંધો કરી છે એની પાસે એ વિકલ્પનો ઉપયોગ થઈ શકે એમ નથી. અને બીજા નંબરમાં અમારે શું કે દાળ ભાત શાક રોટલી છે કે કોઈ ઇડલી સંભાર છે કે એવી વસ્તુ છે ને, એ ચૂલા ઉપર ધંધાની લારી ઉપર કરી શકાય એવી જગ્યા હોતી નથી અમારી પાસે. અમે ઘરે બેઠા છીએ. મારા જેવા અમારા ઝોનમાં 60% લોકો ઘરે બેઠા છે. જે લોકો ચાલુ છે એ બહુ ઓછા છે અને ઘરે બેસવાવાળા વધારે છે. અને અમારે ત્યાં અમે તો બેઠા જ છીએ, પણ અમારે ત્યાં 2-3 માણસો જે કામ કરતા એ લોકો ઘરે બેઠા છે. અત્યારે સરકારને તો વહેલી તકે એમ કે આ સપ્લાય ચાલુ કરે, અમારા પૂરતું ભલે જે કાંઈ થાય એ થોડું ઘણું કરીને બધાને રોજીરોટી હાલે એવું કાંઈક રસ્તો કરે. અમારે અહીંયા શેરીમાં બાટલાની તકલીફ ધીમે ધીમે વધતી જાય છે. દિવસે દિવસે 4-5 એકડીઓ બંધ થઈ ગઈ બાટલાની લીધે. મારે બંધ થવાની તૈયારીમાં છે. બાટલા મળતા નથી. અમે રિક્વેસ્ટ સરકારને કરી કે બાટલાનું અમને કંઈક વ્યવસ્થા કંઈક સરકાર આપે. આભાર તો એમાં માનીએ અમે એનો. બહુ પરિસ્થિતિ ખરાબ દિવસે દિવસે થતી જાય બાટલાની. બંધ થઈ ગઈ છે. 5 એકડી બંધ છે અત્યારે બાટલા. અહીંયા ઘણા કચ્છી દાબેલીવાળા છે, પછી દાળ પકવાનવાળા છે, પાઉંભાજીવાળા છે, ઓલી બાજુ શાક રોટલી ને એવું બધું વેચે છે, એની બંધ થઈ ગઈ છે. પછી રાતના ઈંડાવાળા છે, સવારે ઈંડાવાળા આવે છે. બાજુમાં ઓલી બાજુ રાજ દાળ પકવાન છે, આશાપુરા દાળ પકવાન છે. બધાની પરિસ્થિતિ દિવસે દિવસે ખરાબ થતી જાય. એક પછી એક બધા બંધ થતા જાય છે. મારે 1-2 દિવસ હાલ છે, મારી બંધ થવાની તૈયારીમાં છે અત્યારે. તો હું રિક્વેસ્ટ સરકારને કરું છું કે મને કંઈક વ્યવસ્થા કરી આપે બાટલાઓની. ટૂંકમાં બધાને એમ હા રોજીરોટી છે ને. અહીંયા બધા ગરીબ માણસો, નાના માણસો, મધ્યમ માણસો, બધી વર્ગના માણસો અહીંયા આવતા હોય નાસ્તો કરવા. નાનાથી આવતા હોય મોટા આવતા બધાનું હાલે. અમે એની પર અમારું ગુજરાન હલાવીએ.